હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખવાના છીએ ધોરણ 7ની ગુજરાતી વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 તારીખ 16/4/2025ના રોજ જે પેપર લેવાનું છે તેનું નમૂનારૂપ પેપરની અહીં આપણે સમજ મેળવીશું। વિદ્યાર્થી મિત્રો, વાર્ષિક પરીક્ષાની અંદર પૂછાતું પેપરનું મોસ્ટ આઈએમપી પેપર અહીંયા મૂકવામાં આવ્યું છે। આ જ પેપર પૂછાશે એવું જરૂરી નથી વિદ્યાર્થી મિત્રો, તમારી પ્રેક્ટિસ માટે આ પેપર મૂકવામાં આવ્યું છે। પ્રશ્ન નંબર 1, નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ લખો। સવાલ નંબર 1, શ્રી કૃષ્ણ વનરાવનને રસ્તે જનાર પાસે શા માટે દાણ માગે છે? જવાબમાં લખી શકાય, શ્રી કૃષ્ણ વનરાવનને રસ્તે જનાર ગોપીઓ પાસેથી દહીંના દાણ માગે છે, કારણ કે ગોપીઓ દહીં અને તેને વલોવીને મેળવાતા માખણને પોતાના બાળકોને ખવડાવતી નથી અને તેને મથુરાના બજારમાં જઈને વેચી આવે છે। સવાલ નંબર 2, સમરથલાલનું સન્માન શા માટે કરવામાં આવ્યું હશે? સમરથલાલ સુરણવાળાએ 3.5 હાથનું ગાજર ઉગાડીને અગાઉના બધા વિક્રમો તોડી નાખ્યા હતા। તેમણે ગાજરની સ્પર્ધામાં સરકારી ઇનામ મળ્યું હોવાથી શાક માર્કેટના વેપારીઓએ સમરથલાલ સુરણવાળાનું ભવ્ય સન્માન કરવાનું નક્કી કર્યું હતું। સવાલ નંબર 3, તમે પંખીઓને ક્યારેય ઉડાડ્યા છે? કેમ? જવાબમાં લખી શકાય, મારા ઘરની અગાશીમાં આવતા કબૂતરો અગાશી ગંદી કરતા હોવાથી હું તેમને ઉડાડું છું। આ સિવાય હું સોસાયટીમાં રમતો હોઉં કે ક્યાંક જતો હોઉં તો ચણતા કે બેઠેલા પંખીઓને ક્યારેય ઉડાડતો નથી। સવાલ નંબર 4, વ્યાયામ અંગેના દાદાજીના વિચારો જણાવો। દાદાજી તેમના પૌત્રને અભ્યાસમાંથી સમય કાઢીને જરૂરી વ્યાયામ કરવાનું કહે છે। તેઓ તેને સ્વામી વિવેકાનંદની સૂક્તિ તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન વસે છે કહીને તંદુરસ્ત શરીર માટે નિયમિત વ્યાયામ કરવાનું સૂચવે છે। સવાલ નંબર 5, દુર્યોધનની ધૃષ્ટતા વિશે વિદુરે ધૃતરાષ્ટ્રને શું કહ્યું હતું? દુર્યોધનની ધૃષ્ટતા વિશે વિદુરે ધૃતરાષ્ટ્રને કહ્યું હતું કે મહારાજ, નીતિની તમામ મર્યાદાઓ દુર્યોધન આજે ઓળંગી ગયો છે। વિવેક ચૂકે તેનું અધપતન નક્કી જ છે। વાસુદેવે કહ્યું તેમ કુળને બચાવવા જરૂર પડે દુર્યોધનનો ત્યાગ કરવો જોઈએ। પ્રશ્ન નંબર 2, આપેલ કાવ્યપંક્તિનો વિચાર વિસ્તાર કરો। 2 માંથી 1 લખવાનું છે। 1, બહુજન મળીને જે કરે તે એકે નવ થાય, સાવરણી ઘર સાફ કરે, સળી એકે શું થાય? તે પંક્તિનો વિચાર વિસ્તાર આ મુજબ લખી શકાય, આ પંક્તિઓમાં સહકારનો મહિમા કરવામાં આવ્યો છે। સંઘ શક્તિ કલોયુગે એમ કહેવાયું છે તે આ અર્થમાં છે। ઘણી સળીઓ ભેગી થઈને સાવરણી બને છે। સળીઓ બંધાઈને ભેગી થાય એટલે શક્તિ બને છે। એ સાવરણીથી ઘર સાફ થાય છે। એક સળી ઘર સાફ કરી શકતી નથી। આપણે ત્યાં કહેવાતો છે, જા જા હાથ રળિયામણા। કોઈ મોટું કામ અનેક માણસો સાથે મળીને કરે તો ઝડપથી થાય છે। ભેગા થવાથી ઉત્સાહ વધે છે। એકબીજાની આવડતનો લાભ મળે છે। ત્યાર પછી બીજો વિચાર વિસ્તાર છે, બોલે એના બોર વેચાય। આજે આપણે ઉપભોક્તાવાદ અને માર્કેટિંગના જમાનામાં જીવીએ છીએ। માણસો પોતાની વાત ગ્રાહક સમક્ષ કઈ રીતે મૂકે છે તેના પરથી ગ્રાહક માલ ખરીદશે કે નહીં તે નક્કી થાય છે। બોર જેવી પ્રમાણમાં સાવ નજીની કિંમતની વસ્તુ વેચવી હોય તો પણ એના ગુણગાન ગાવા પડે છે। પોતાની વાત રજૂ કર્યા વગર કોઈ પરિણામ ન આવે। પ્રશ્ન નંબર 3, વાક્યમાં રેખાંકિત પદની સંજ્ઞા ઓળખાવો। 1, વિનાયક જમવા ગયો। અહીંયા વિનાયક એ વ્યક્તિવાચક સંજ્ઞા છે। 2, ચાવીનું ઝુમખું મારી પાસે હતું। અહીંયા ઝુમખું એ સમૂહવાચક સંજ્ઞા છે। 3, હું ડેરીએ દૂધ લેવા ગયો। દૂધ એ દ્રવ્યવાચક સંજ્ઞા છે। 4, પેલો દેખાય પર્વત। અહીંયા પર્વત એ જાતિવાચક સંજ્ઞા છે। 5, એ અહિંસામાં માને છે। અહીંયા અહિંસા એ ભાવવાચક સંજ્ઞા છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3બ, વાક્યનો પ્રકાર જણાવો। 1, આજે મહેમાન આવવાના છે। આ વિધાન વાક્ય છે। 2, સોના, તને ખબર છે સાપને 2 જીભ હોય છે। પ્રશ્નાર્થવાચક છે। 3, મોટા ભાઈ હવે જમવા બેસો। આજ્ઞાર્થ વાક્ય છે। 4, ઓહો હો આટલા બધા ફાયદા થાય છે। આ ઉદ્ગાર વાક્ય છે। 5, બા અત્યારે પૂજા કરી રહ્યા છે। નિર્દેશાર્થ વાક્ય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3ક, કૌંસમાં આપેલ શબ્દનો યોગ્ય ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની છે।
કૌંસમાં કેટલાક શબ્દ આપ્યા છે તેના આધારે ખાલી જગ્યા લખીએ. 1. વૃંદાવનમાં વાગતી મોરલીનો નાદ ગગનમાં ગાજે છે. 2. ખાલી જગ્યા પૂરું કરી લઈ ગંગાજળ રામેશ્વર ચડાવવા ચાલ્યા સકળ, તો કાશીધામ પૂરું કરી. 3. કોઈ ખાલી જગ્યા વ્યક્તિને જ યુદ્ધને પસંદ કરે છે, કોઈ શાપિત વ્યક્તિ જ યુદ્ધને પસંદ કરે છે. 4. પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું. 5. ખુલ્લું મારું ઉપવન સદા પંખીડા સર્વેને. આ રીતે તમે લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું છે. અમારી શાળાના ઉદ્યાનમાં જાત જાતના ફૂલો ખીલે છે. ઉપવન શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવી શકાય. અમારી શાળાના ઉપવનમાં જાત જાતના ફૂલો ખીલે છે. 2. વડીલોના કર આશીર્વાદ માટે ઉઠતા હોય છે. વડીલોના હસ્ત આશીર્વાદ માટે ઉઠતા હોય છે. 3. મારે લીધે કોઈને પણ નુકસાન થાય તે મને દુઃખ થાય છે. મારા લીધે કોઈને પણ હાનિ થાય તો મને દુઃખ થાય છે. 4. મૂંગા પશુ પંખીઓને રંજાડનાર કેવા નિર્દય હોય. મૂંગા પશુ પંખીઓને રંજાડનાર કેવા ક્રૂર હોય. 5. મા બાપનું હૈયું હંમેશા બાળકોનું કલ્યાણ જ ચાહે. મા બાપનું હૈયું હંમેશા બાળકોનું ક્ષેમ જ ચાહે. પ્રશ્ન નંબર 4 આપેલ શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો છે. 1. તુલસીનું પ્રાચીન વન, તો વૃંદાવન. 2. મોટા ઘેરવાળો એક જાતનો અંગરખો, તો જામો. 3. જુદી જુદી જાતના શાક ભેગા કરી બનાવેલું શાક, પંચકુટિયું શાક. 4. પૂર વખતે કરવામાં આવતું રાહત કાર્ય, તો રેલ રાહત. 5. નવરાત્રિઓનો સમૂહ, નવરાત્રિ. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 આપેલ વાક્યમાંથી ભાવાત્મક શબ્દ શોધી તેનો ઉપયોગ કરી બીજું વાક્ય બનાવવાનું છે. 1. ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો. અહીંયા ધોધમાર તેના આધારે વાક્ય બનાવી શકાય. ચોમાસામાં અવારનવાર ધોધમાર વરસાદ પડે છે. 2. આ ગુલાબની સુગંધ ખૂબ જ સરસ હોય છે. અહીંયા સુગંધ તેના આધારે બીજું વાક્ય બનાવીશું. મને ભીની માટીની સુગંધ ગમે છે. 3. પક્ષીઓ આજે બગીચામાં કલ્લોલ કરતા હતા. અહીંયા કલ્લોલ તેના આધારે બીજું વાક્ય બનાવી શકાય. વહેલી સવારે પક્ષીઓનો કલ્લોલ સંભળાય છે. પ્રશ્ન નંબર 5 આપેલ પરિસ્થિતિના આધારે સંવાદ લખવાનો છે. પશુ સેવા અંતર્ગત એકત્રિત થતા ફાળો અંગે સંવાદ. અહીંયા જુદી જુદી વ્યક્તિઓ વચ્ચે સંવાદ થયો હોય તેવો સંવાદ બનાવીને લખવાનો છે. રવિ કહે છે, હેલો દીપક, તમે સાંભળ્યું? અમારી સ્કૂલ પશુ સેવા માટે ફાળો એકત્રિત કરી રહી છે. ત્યારે દીપક કહે છે, હા મને ખબર છે, આ એક સરસ પહેલ છે. તમે પણ ફાળો આપ્યો? રવિ કહે છે, હા મેં થોડો ફાળો આપ્યો છે. આથી અનાથ અને ઈજા પામેલા પશુઓ માટે ખોરાક અને સારવાર મળી શકે. દીપક કહે છે, સાચું કહ્યું, આપણે પણ આપણા મિત્રોને પ્રોત્સાહિત કરવા જોઈએ કે આ માટે યથાશક્તિ ફાળો આપે. રવિ કહે છે, બરાબર, ચાલો અમે શિક્ષક સારે વાત કરીએ અને જાણીએ કે વધુ કેવી રીતે મદદ કરી શકાય. દીપક કહે છે, સારી વિચારણા, આવો આપણે સાથે જઈએ. ત્યારબાદ અથવામાં છે, તમારા ગામમાં વરસાદ પડ્યો છે અને તમારા મિત્રના ગામમાં વરસાદ પડ્યો નથી. તમારા મિત્રને ફોન કરી બંને વચ્ચે કેવા સંવાદો થાય છે તે વિચારીને લખવાનું છે. મહેશ અને નરેશ નામના 2 મિત્રો ફોન પર વાત કરે છે તે મેં અહીંયા લખી છે. તમારે તમારી જાતે વિચાર કરી અન્ય મિત્રના નામ લખી તમે આવો સંવાદ બનાવી લખી શકો છો. પ્રશ્ન નંબર 6 આપેલ માહિતીના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. અહીંયા એક વૃંદાવન નર્સરીનું બિલ છે, તે વાંચવાનું છે, સમજવાનું છે. તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે. 1. બાબુભાઈની નર્સરી કેટલા વર્ષથી કાર્યરત છે? બાબુભાઈની નર્સરી 15 વર્ષથી કાર્યરત છે. 2. રમેશભાઈએ કઈ ઔષધિ ખરીદી? આસોપાલવ, ગુલાબ, જાસૂદ, લીમડો અને બારમાસી ખરીદી. 3. રમેશભાઈને કેમ મફતમાં ખાતર નહીં મળ્યું હોય? કારણ કે દરેક વસ્તુ વ્યાજબી ભાવે મળશે એવું બિલમાં લખેલું છે. 4. નિઃશુલ્ક એટલે શું? પૈસા આપ્યા વગર વસ્તુ મેળવવી એટલે નિઃશુલ્ક. 5. 10 વર્ષ માટે આ જાહેરાતમાં કયો શબ્દ વપરાયો છે? એક દાયકો. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 ચિત્ર જોઈ તેનું વર્ણન 7-8 વાક્યમાં લખો. અહીંયા એક ચિત્ર આપેલું છે, તે ચિત્ર જોવાનું છે, સમજવાનું છે. તેના આધારે 7-8 વાક્ય લખવાના છે. આ એક મેળાનું ચિત્ર છે. મેળામાં ઘણા બધા પુરુષો, સ્ત્રી અને બાળકો દેખાય છે. આ રીતે તમે મેળાના ચિત્ર વિશે 7-8 વાક્ય લખી શકો છો. તમે તમને મનગમતા બીજા વાક્ય પણ લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 7
શબ્દો, શબ્દ સમૂહ, કહેવત, રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી 7-8 વાક્યમાં ફકરો લખવાનો છે. અહીંયા છે શબ્દ અને શબ્દ સમૂહ આપેલા છે, રૂઢિપ્રયોગો આપેલા છે, તેનો ઉપયોગ કરવાનો છે અને 7-8 વાક્યમાં તમને મનગમતો ફકરો તમારે બનાવી અહીંયા લખવાનો છે. મેં અહીંયા જે ફકરો બનાવ્યો છે એ જ લખવો જરૂરી નથી. તમે તમને મનગમતો ફકરો બનાવીને લખી શકો છો. ત્યારબાદ અથવામાં છે વૃંદાવન, તુલસી, વન આવા કેટલાક શબ્દ આપેલા છે, તેના આધારે ફકરો બનાવવાનો છે. તમે તમારી જાતે વિચાર કરી આ ફકરો લખશો. પ્રશ્ન નંબર 8, આપેલ વિષય પર નિબંધ લખવાનો છે. 3 નિબંધ છે, તેમાંથી કોઈ પણ એક લખવાનો છે. 1, મારા દાદાજી. મારા દાદાજીનું નામ અરુણભાઈ છે. તે આશરે 70 વર્ષના છે. તે તંદુરસ્ત છે. તેમના વાળ ધોળા છે. આ રીતે તમે તમારા દાદાજી વિશે લખશો. મેં અહીંયા જે નિબંધ આપ્યો છે તે તમે વિડીયો પોઝ કરી જવાબ લખી શકો છો. બીજો છે માતૃપ્રેમ, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. અહીંયા માતા વિશે નિબંધ લખવાનો છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો લાંબો થવાને કારણે દરેક જવાબ હું વાંચતો નથી. તમે વિડીયો પોઝ કરી જવાબ લખી શકો છો. ત્યારબાદ ત્રીજું, મારા પ્રિય શિક્ષક. પૂજ્ય નિલેશભાઈ મારા પ્રિય શિક્ષક છે. અહીંયા તમારે તમારા શિક્ષક વિશે, તમને જે શિક્ષક ગમતા હોય તેના વિશે લખવાનું છે. અહીં આપણા ધોરણ 7ના ગુજરાતી વિષયના પ્રશ્નોના જવાબ પૂર્ણ કરીએ છીએ. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.